તારીખ 24/6/2013 આજે હિનાળી મારા ઘરે આવી હતી. એને મને કીધું કે બજારમાં હાલ, તો ગઈ નહીં. મારું મૂડ ન હતું. હવે એ મને કે હું નહીં હાલું તારા ભેગી. નકા પણ એ કાલ જનારી છે અને અમારા કણે પૈસા નથી. હવે મારું શું થશે? ઘરમાં પૈસા નથી, એ જ વાત હાયરી. મહિનો થયો અમારા કણે કોલગેટ લેવાના પણ પૈસા નથી. ઘરમાં કારી ચારો થાયરો કાર્યરો ઘણા માંગવાવાળા છે અને પૈસા નથી. કાલ 5,000 દેવાના છે અને ઘરમાં 5 રૂપિયા પણ નથી. હું શું કરું? ક્યારે બધું ઠીક થશે ખબર નથી. હવે શું કરું? આજે મંગળવાર તો થયો, હવે એક જ દિવસ રહ્યો ગુરુવાર, કારણ કે કાલ બુધવારના તો નથી જ જવાના. કાલે જો નહીં થાય કે ગુરુવારના જનારા છીએ ત્યારે મને શાંતિ થાય. અને તોય એ તો નક્કી નથી કે મને રાંઝણા મૂવી જોવા મળશે, કારણ કે હિનાળી હાલશે કે નહીં, અમે જાશું કે નહીં, કાંઈ નક્કી નથી. હું ખાલી ભૂત જવાના અને ધનુષના સપના જોઈ શકું રહી. એ સપના સાચા કરવા એ મારા હાથમાં નથી, કારણ કે હું ભગવાનને નથી માનતી. એટલે મને લાગ્યું કે એ મારાથી બદલો લેરા અને મારું એક સપનું પણ પૂરું નથી કરતા. અને હમણાં 2-3 દિવસ પહેલાં મારી ફેવરેટ આર્યા એક દીવાના આવી હતી, એ પણ જોવા ના મળી. અને આજે આર્યા કી પ્રેમ પ્રતિજ્ઞા આવી હતી, એ પણ જોવા ના મળી. મારું બેડ લક ચાલુ થયું છે, મને એવું લાગેલું. ઓકે, બાય.